ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો, સાક્ષાત સવિતા ભાગ 1, કિરણ 113 અને પોઈન્ટ 4 અધૂરી કથા લઈ આવે છે. મહારાજ કે અમારે ભગવાનના ભક્તો બધે વર્તે છે. એવી પ્રકૃતિ રામાન સ્વામીની હતી. અમારી એવી છે, અમે તો ભગવાનના ભક્તો છે. ભગવાનનો ભક્તો હોય, ગમે એટલો વાકમાં આવ્યો હોય તોય પણ એના અવગુણ આવતો ગમે એટલો છે. અને મહારાજ કે હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું અને ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ મારે વિશે મોટો ગુણ છે. આટલો ગુણ જેમાં ન હોય એમાં કોઈ જાતની મોટો શોભે નહીં. પાણી ક્યાં ભરાય? ખાડામાં. ટેકરામાં નહીં. પાણી ક્યાં ભરાય? ખાડામાં. એમ ઉપાસનાની વાત છે. ભગવાનના ભક્તને અધિક માનવા અને આપણને ન્યૂન માનવા, એટલે ખાડો કહેવાય. ત્યાં સદગુણ આવે. ક્યાં આવે? બસ ભગવાનના ભક્તને અધિક માનવાના, આપણને ન્યૂન માનવા. રામાન સ્વામી પ્રકૃતિ દયાળુ હતી. જો સંતો ભિક્ષા માગવા ગયા. બૈરાઓ ઘરમાં હતા. પછી વિચાર કરે, એક રોટલો આપો કે બે આપો કે અડધો આપો, એમ વિચાર કરતા હતા. અને સંતો આખો આપી દો ને, જે હોય બધો આખો ખડકો લઈ આવ્યા. રામાન સ્વામી અંતર ખબર પડી, ત્યાં ગયા અને મૂક્યો. અને રામાન સ્વામી બેઠા, પગે લાગ્યો અને પાવડી માથા મારી ગયો ઘા અને લોહી નીકળ્યું. પછી સાદરે ફાડી પાટો બાંધી દીધો. સાધુરામ, આપણે અંતર્જામી ન થવાય. અંતર્જામી થાય ને તો પછી કાલ સવારે છે ને તકલીફ પડશે. કોઈના મનની વાત નહીં કહો ને તો પછી જન્મ ખાલી દે. કેને કીધું તું? વ્યાપકાન સ્વામીને. મારે કીધું ને, રાજાના છોકરાને જીવતો નહીં કરો ને તો જેલમાં ખાલી દે. આ સારું નથી. એમ આ તો પાણી છે ને તરતા આવડે ને વાંધો ના, તરતા ના આવે બુડી જાય. એમ સામર્થ્ય ઈશ્વર છે ને એ આપણા હાથમાં જોઈએ. એના હાથમાં આપણે નહીં આવવાનું. સ્વામી કે વ્યવહાર છે ને આપણા હાથમાં રાખવાનો, આપણે વ્યવહાર હાથમાં નહીં જવાનો. એમાં ઉપાસના સમજાય તો વાસના ટળી જાય. ક્યાં ભગવાનના ભક્તનું કર્મનું અધિકપણું મનાય તો. જૈન મત છે ને એ કર્મનું પ્રધાનપણું ક્યાં સુધી? એ ભગવાનમાં ઘટાડ્યા. બોલો, જેના દર્શન કરવાથી આપણા કર્મ ખતમ થઈ જાય છે, ત્યાં કર્મ ઘટાડ્યા. સ્વામી કે ઉપાસનાની લેન હાથમાં આવે ને તો આ બધું આવે. ભગવાનના ભક્તો એ આપણા કર્મને ટાળનારા છે. આપણી ક્રિયા બંધનકારી છે. ભગવાનના ભક્તની ક્રિયા એ બંધન તોડનારી છે. આપણે ખાઈએ એ બંધન થાય. ભગવાનના ભક્તો જમશે તો એ ભજન કરશે. શું કીધું? હા, આપણે ખાવું તો આપણા ઇન્દ્રિયો પુષ્ટિ થાય. અને ભગવાનના ભક્તો જમશે તો એ ભજન કરશે. એ ભજન કરશે. જો એટલે ભજન કરે એટલે કર્મ ઘટી ગયા ને, ટળી ગયા. જેના દર્શન કરવાથી આપણા સંકલ્પ બંધ થઈ જાય, વાસના ટળી જાય, એવા જે ભગવાનના ભક્તો તમે એની છે કર્મ કેમ ઘટાડો છો? મારી કર્મની રેખ ઉપર મેઘ એટલે બેલા, એવા ધર્મ કોરને જાઓ વારણે. વિધાતાના લેખ ખોટા ન થાય અને ખોટા કરે એ ભગવાન કહેવાય. ભગવાન અને એકાંતિક સિવાય બીજા કોઈ ખોટા ન કરે. બીજા ન કરે. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એમ જેટલો ભગવાનનો પ્રતાપ એટલો જ એના સાધુનો
પ્રતાપ છે. એટલે સ્વામી કે અને મહારાજે વડતાલના ત્રીજામાં લખ્યું, સમજ્યા ને? 4 પ્રકારના સત્સંગી, એક દીવા જેવા, બીજા મસાલ જેવા, ત્રીજા વીજળી જેવા, ચોથા વડવાના અગ્નિ છે. દીવાને ઠેકાણે પોતાનું કલ્યાણ કરે એ, મસાલને ઠેકાણે બીજાનું, હા, અને વીજળીને ઠેકાણે ન થાય એવું કરે, અને વડવાના અગ્નિ છે ને એ આસુરી જીવનું કલ્યાણ કરે, એટલે દૈવી જીવનું કલ્યાણ કરે ને. સ્વામી કહે ને, મહારાજ કે દૈવી જીવનું કલ્યાણ તમે કહેજો, આસુરી કલ્યાણ અમે કરીશું. જોબન ભગી, તકો ભગી, જુસ્સો ભગી, આ બધાને ભગવાન સમજણ કરે કે હા જોયું ને. વીજળી અગ્નિ, વડવાના અગ્નિ એ સમુદ્રમાં રહે છતાંય પણ ઓલાય નહીં. વીજળીનો અગ્નિ છે એ ક્યાં છે? વાદળામાં. એમ સ્વામી કે આસુરી જીવનું કલ્યાણ કરે ને એ કહેવાય વડવાના અગ્નિ કહેવાય, સમજ્યા ને? આસુરી કલ્યાણ કરે ને એ વડવાના અગ્નિ કહેવાય. એટલે તમે ભગવાનના ભક્તની ક્રિયામાં કર્મ ઘટાડો છો, કેવી રીતે તમે જો 78 વચનામૃતમાં આવ્યું ને, તમે ભગવાન સુધી કર્મ પહોંચાડ્યા. તમે સત્સંગી છો કે સારા નાસ્તિક છો? નાસ્તિક સિવાય બીજા કોઈ ભગવાનમાં કર્મનું પ્રધાનપણું કે નહીં. મંદિર છે, ભગવાનના ભક્તો છે, એ બધું કર્મને મટાડનારા છે, સમજ્યા ને? મંદિરે જાય શું કામે? શાંતિ માટે, 2 ઘડી શાંતિ મળે છે અહીંયા. સુરપુર, નરપુર, નાગપુર એ 3 में सुख नाही, का सुख के हरि शरण में, का संतन के माही. सूरपुर इंद्रलोक, नरपुर मनुष्य, नागपुर पाताળ, સ્વર્ગ એમાં સુખ નથી. સુખ એક ભગવાનના ભક્ત પાસે, ભગવાનની પાસે છે, બીજી ક્યાંય નથી. જે બારણેથી બંધ છૂટીએ તો ન કરીએ બંધ બારણું, જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણું. એમ સ્વામીએ 117ના કિરણમાં લખ્યું, 217માં જો, સમજ્યા ને? ત્યાં ભગવાનના ભક્તો એનું પ્રધાન પણ લખ્યું. બસોને કિરણ અને 117 છે એમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એ લખ્યું. સ્વામીએ સવારમાં ઉઠી નાહ્યા ધોયા પહેલાં વાત કરી, સમજ્યા ને? પછી પૂજા કરીને વાત કરી, અને પછી પાછી ત્રીજી વાત કરી, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. 117ના કિરણ અને 217 કિરણમાં ઓલું લખ્યું છે. એટલે ક્યાં કેનું કર્મ પ્રધાન પણ ક્યાં જ્યાં હોય જોઈએ. એનું ભગવાનનો ભક્ત હોય એને જુદું જુદું સમજતા આવડે, પણ મૂર્ખને આવડે નહીં. વડતાલના 6માં લખ્યું, કાળનું પ્રધાનપણું. આગ થતી હોય, અતિવૃષ્ટિ હોય, લડાઈ થતી હોય, ત્યાં કહેવાય કાળનું પ્રધાનપણું. ભગવાનના ભક્તો એકાંતમાં બેસી ભગવાનનું ભજન કરતા હોય, ત્યાં ભગવાન એકાંતી ભક્ત એનું પ્રધાનપણું કહેવાય. ત્યાં ભજન થતું હોય, ત્યાં કથા થતી હોય, ત્યાં ધૂન, ભજન, કીર્તન આ બધું થતું હોય ને
એ ભગવાનના ભક્ત એનું પ્રધાનપણું કહેવાય. એ કાળ કર્મ પ્રધાનપણું કહેવાય. લડાઈ થતી હોય ને ત્યાં આગ બુડબુડીએ અથવા અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આ તે બીજું એ ત્યાં કાળનું પ્રધાનપણું કહેવાય. કે એને સમજતા આવડે ભગવાનનો ભક્ત હોય એને એમ લખ્યું વડતાલના છઠ્ઠામાં બધી એ ખરું નહીં લેવાનું એમ. પાણી તરતા નથી આવડતું અને આપણે પડીએ તો ભગવાન બસાવે, એ તમે ઈરાદાપૂર્વક કર્યું છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી પરસો લખ્યો ને, સંતો કોરી નદી હતી, કોરી નદી હાવ કોરી, એમાં જતા હતા વચમાં આવ્યા ને તે પાણી રેલ આવી, વહાણે બધું પાણી. હા, સમુદ્ર હોય ને ઉપાડી લીધા, બુડે આવે. સંતોએ પછી પ્રાર્થના કરી, દરિયાનું પાણી ખારું, આમ બુડે એટલે મોઢું ખુલ્લું છે ને પેટમાં કરે, પણ ખબર નહોતી ને આમ થયું તો ભગવાને બધાને એક પકડી હાથમાંથી એને કર્યું ઘા કાંઠે મૂકી દીધા. નિષ્કુળાનંદ મેં સંતોના પરસા લખ્યા ને એ પરસા મેં લખ્યું બધાને. ત્યાં ભગવાન ખબર નહોતી પાણી આવ્યું એટલે એમ અજાણતાથી જે થાય આજ્ઞા લોપાય એનું પ્રાયશ્ચિત છે, પણ એ જાણી જોઈ ખબર હોય અને લોપે તો એનું પ્રાયશ્ચિત થાય નહીં. તમે બધું ઈરાદાપૂર્વક કર્યું છે, સમજો છો ને એમ નથી સમજતા એમ નહીં. સમજ્યા ને? સામાન્ય પબ્લિક હોય એ ગુનો કરે કે ભાઈ મને ખબર નથી, હું અભણ માણસ હોઉં તો સાફ કરે, પણ જે એજ્યુકેશન માણસ હોય ભણેલા એ કરે તો એમ કોઈ કે મને ખબર નથી એમ તો એજ્યુકેશન ન કહેવાય ને. એજ્યુકેશન કેને કહેવાય? આ બેઠા ભણેલા બે 12મું ભણે ને કે કોલેજમાં આવ્યા, કોલેજમાં હા તો ભણેલા કહેવાય. હા, એ ઈરાદાપૂર્વક કહેવાય એમ. એમ અજાણતાથી થયું હોય એનું પ્રાયશ્ચિત મળે, એ છૂટી જાય. હું ગુનેગાર છું, હું ગુનેગાર છું એમ કહે તો ભગવાન ગુના એના માફ કરે છે, પણ આપણે આપણો ગુનો સ્વીકારતા નથી. પોતાને અધમ મનાય ઉદ્ધાર કરનારા ભગવાન સામે છે. હું પતિત છું મનાય તો પાવન કરનારા સામે ભગવાન, પણ આપણે માનતા નથી, ભગવાનની આગળ પ્રાર્થના કરતા નથી, એટલે ભગવાન આપણા ગુના માફ કરતા નથી. કોઈ ગુનેગાર કોઈ ગુનેગાર કોઈ ગુનેગાર એમ કહે તો ભગવાન ગુનાના માફ કરવામાં ભગવાન પોકારે છે. સવારના પોરમાં ભગવાન કે કોઈ ગુનેગાર શરણ આવે ને ગુના માફ, શરણ આવે ને જો. પણ હું ગુનેગાર છું એમ સ્વીકારવું ને એ બહુ કઠણ છે. હંમેશને માટે મનુષ્ય માત્ર, જીવ પ્રાણી માત્ર, બધાય તમે અમે ભગવાનની આગળ બધાય આપણે ગુનેગાર છીએ. કપડાં પહેર્યા છે સારું દેખાય છે, પણ કપડાની અંદર બોલો કપડાં પહેર્યા છે ને એટલે સારું દેખાય છે એમ. એટલે રામાનંદ સ્વામી પ્રકૃતિ દયાળુ હતી આવી. મહારાજ કે અમારી પ્રકૃતિ છે, અમારે તો ભગવાનના ભક્તો પર દયા વર્તે છે, વિમુખ નહીં. અને મહારાજે લખ્યું મધ્યના હાથનામાં 5નામાં જે વિમુખનો પક્ષ રાખતો હોય છે આ જન્મે બીજા વિમુખ થશે. માટે ભગવાનનો ભક્તો હોય
એને ભગવતીનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. જોયું આમાં આવ્યું ને કરમધામજી વાત આવી ને નામ આવ્યું. એ શું કહેવાય? એ ભગવાનના ભક્તને પ્રધાનપણું કહેવાય છે. ભગવાનના ભક્તને છોડવા માટે પોતે આ કર્યું. બસ ભગવાનના ભક્તને છોડવા માટે. સ્વામી કે તમે એક શબ્દ બોલો અને માણસ ફાંસી છૂટી જાય તો શા માટે ન બોલો? તમારી પાસે વસ્તુ છે ને એનાથી ભગવાન રાજી કરવાના. કોઈ વસ્તુ આપણે માગવા જાવી નથી. જો શરણો મેં શીશ મેલી દિનતા ઉસારીએ. બસ એની આગળ પ્રાર્થના કર્યા, હાથ જોડ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય છે નહીં અને નથી. બોલું સહેજા.